શામ દામ દંડ ભેદ આ રણનીતિ આ વખતે ભારતીય જનતા પાર્ટીની કામ ન આવી દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારથી કોંગ્રેસે જીતી છે ત્યારથી આખું રિસોર્ટ પોલિટિક્સ છે આપણા બધાની સામે આવ્યું। કોંગ્રેસે પોતાના જીતેલા 12 ઉમેદવારને રાજસ્થાન પણ લઈને જવામાં આવ્યા જેથી કરીને ભાજપ છે એમના ઉમેદવારને તોડી ન શકે અને આજે ત્રીજી એક વખત નવી તારીખ આપવામાં આવી હતી અને આજ તારીખે સવારે 11 વાગ્યા ચૂંટણી થઈ, કોંગ્રેસ આમાં જીતી। પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગેનીબેન ઠાકોરે આ ચૂંટણી કોંગ્રેસ જીતતા શું કહ્યું છે તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત જ્યારથી કોંગ્રેસે જીતી છે ત્યારથી જ તેમના તમામ 12 જીતેલા સભ્યોને સાચવવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી હતી। જેટલા પણ 12 જીતેલા તમામ સભ્ય છે એમને સૌથી પહેલા રાજસ્થાન લઈને જવામાં આવ્યા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે પછી પોલીસ પહોંચી ના શકે અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારને તોડી ન શકે અને કોઈને ક્યાંય પણ ઓફર ના આપી શકે, કારણ કે આ ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારને કરોડ સવા કરોડ રૂપિયાની ઓફર પણ આપવામાં આવી હતી। આવું અમે નહીં પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે તે ખુદ સ્વીકારી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે સૌથી પહેલા તારીખ આપવામાં આવી 25, પછી નવી તારીખ આવી 27 અને પછી આવી 29 તારીખ। હવે સવાલ એ થતો હતો કે જ્યારે 25 તારીખે થયું ત્યારે ભારતીય જનતા પાર્ટી શું વિચારતી હશે કે આ બેઠક અમારે જીતવી છે પણ કઈ રીતે, અમારી પાસે કોઈ અહીંયા રસ્તા નથી, એટલા માટે પહેલા ભારતીય જનતા પાર્ટીના જે જીતેલા સભ્ય છે તેમને અંદરો અંદર લડાવો। આવી વાત કોંગ્રેસ હોય કે લોકો હોય તેવું કહી રહ્યા હતા કે અહીંયા ભારતીય જનતા પાર્ટીને પોતાની બોડી બનાવી છે એટલા જ માટે આ બધું કરવામાં આવ્યું। બીજી વાર પ્રાંત અધિકારી છે તે પણ બીમાર પડી ગયા અને હવે આજે જઈને જે આખી ચૂંટણી છે થઈ ગઈ છે। અહીંયા કોંગ્રેસે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ જાહેર કર્યા હતા, એ જ વિજેતા ચહેરાઓ અત્યારે બહાર પણ આવી રહ્યા છે। પ્રભાતબા વાઘેલાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, પાનાબેન ચાવડા છે તેમને ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો છે। આ બધાની વચ્ચે હવે ગેનીબેન ઠાકોર છે તેમણે એક પોસ્ટ કરી છે, કારણ કે આજે જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે ગેનીબેન ઠાકોર છે જગ્યા ઉપર હાજર નહોતા। આમની પહેલા જ્યારે 27 તારીખે ચૂંટણી હતી ત્યારે ગેનીબેન ત્યાં હાજર હતા, આજે હાજર નથી એટલા માટે એમણે પોસ્ટ કરી છે અને લખ્યું છે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય એ જ જનતાના વિશ્વાસ અને કાર્યકરોની મહેનતનો વિજય છે। ભાજપના અનેક દાવા દબાણ અને હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે અંતે સત્ય અને બહુમતીની જીત થઈ છે। દિયોદરની જનતાએ કોંગ્રેસ પર મૂકેલો વિશ્વાસ બધું જ મજબૂત બન્યો છે। આ વિજય માટે તમામ ચૂંટાયેલા સભ્યો, કોંગ્રેસના કાર્યકરો અને દિયોદરની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જનતાનો વિશ્વાસ, કોંગ્રેસનો વિકાસ। બેને અત્યારે ટ્વીટ કર્યું છે। આમની પહેલા જ્યારે 27 તારીખે ચૂંટણી હતી ત્યારે ગેનીબેન ઠાકોર છે સવારથી જ્યાં આખી ચૂંટણી યોજાવાની હતી ત્યાં પહોંચી ગયા હતા। અલગ અલગ એમના નિવેદન પણ સામે આવ્યા હતા। એમણે પ્રાંત અધિકારી અને જે કલેક્ટર છે તેમના ઉપર પણ આક્ષેપ કર્યા હતા અને એમણે કહી દીધું હતું કે ભારતીય જનતા પાર્ટી પાસે 10 જીતેલા સભ્ય છે, એમને જીતવા માટે વધારે 2 જોઈએ છે। આજે આ પ્રાંત અધિકારી છે અને કલેક્ટર છે એ પોતાની નોકરી છોડી, પોતાની ખુરશી છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લે અને પોતે જ બંને આપમેળે સહમતિ સાધી પ્રમુખ અને ઉપપ્રમુખનો પોતાનો ચહેરો જાહેર કરી દે તેવી પણ તેમણે ચીમકી આપી હતી, ટકોર કરી હતી કે આ બંને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આટલું કેમ કરી રહ્યા છે। આ બંને પોતાની નોકરી છોડે અને ભાજપમાં જોડાઈ જાય, ભાજપનો ખેસ પહેરી લે અને પોતે જ પ્રમુખ અને ઉપપ્રમુખ બની જાય। અને એ જ પછી જ્યારે તેઓ કલેક્ટરને પણ મળવા માટે ગયા હતા અને ત્યાં પણ કહેવામાં આવ્યું હતું કે હવે તો તમારે ચૂંટણી ક્યારે કરવાની છે। પ્રાંત અધિકારી તો હવે કહી રહ્યા છે કે સાજા થાય એમ નથી, બ્લડ પ્રેશર વધી ગયું હતું, હોસ્પિટલમાં દાખલ હતા। પણ એ બધાની વચ્ચે એક વાત એ પણ સામે આવી હતી કે જ્યારે 27 તારીખે ચૂંટણી થાય એ પહેલા 26 તારીખની રાત્રે ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારો અને બીજા ઘણા બધા નેતાઓ અને એમની જ સાથે પ્રાંત અધિકારી જે કાછડ છે તેમની સાથે એક બેઠક થઈ હતી બંધ બારણે એક ફાર્મ હાઉસની અંદર। આ વાત કોંગ્રેસ તરફથી અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની બેઠક છે તે પ્રાંત અધિકારી સાથે થઈ હતી અને એ જ પછી સાહેબ બીમાર પડ્યા ત્યારે પણ ભાજપ અહીંયા શું રણનીતિ બનાવતી હતી તેમના ઉપર નજર હતી। પણ હવે જ્યારે આખરે 30 તારીખે આજે સવારે 11 વાગે જ્યારે ચૂંટણી થઈ ત્યારે પણ લોકો એવું કહી રહ્યા હતા અને એક આશા રાખીને બેઠા હતા કે આ વખતે ચૂંટણી છે તે બંધ તો ન થવી જોઈએ, આ વખતે ચૂંટણી થવી જોઈએ। અને જ્યારે બધા જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જીતેલા સભ્ય છે એ સાધારણ સભામાં પહોંચ્યા હતા, નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસને એવો વિશ્વાસ તો હતો જ કે અમારી પાસે બહાર છે એટલે આ વખતે અમે બોડી છે તે બનાવવાના છીએ અને અહીંયા તેમણે પોતાની સ્પષ્ટ બહુમતી પણ બતાવી દીધી છે। એટલે કે દિયોદર તાલુકા પંચાયત છે એ હવે કોંગ્રેસના નામે થઈ ગઈ છે।
દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબજો છે. જોવા જઈએ તો દિયોદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કેસાજી ચૌહાણ છે એ આખું દિયોદર ચલાવે છે, કારણ કે અહીંયા તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. હવે ભાજપ અને કોંગ્રેસ 2027માં એ જોવાનું છે કે કોની મહેનત અહીંયા રંગ લાવે છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યનો જે ચહેરો હોય છે જીતે છે કે પછી કોંગ્રેસ કોઈક રણનીતિ અત્યારથી જ ઘડાવવાની શરૂઆત કરી દે છે, કારણ કે અહીંયા જો ભાજપે મહેનત કરી હોય કે આ તાલુકા પંચાયત અમારી બને તો પછી આ તો વિધાનસભા છે. એટલે હવે જે આ સેમીફાઇનલ ગણાતું હતું એમાંથી જ હવે શરૂઆત થઈ ચૂકી છે. હવે અહીંયાથી કોણ કેવી મહેનત કરે છે, લોકોના કેવા કામ થાય છે, કારણ કે જો ખરા અર્થમાં તમારા કામ થયા હશે તો જ તમે આવનારું ઇલેક્શન છે જીતવાના છો એ જગ્યા ઉપર. એટલે હવે કોંગ્રેસને પણ એવું લાગે છે કે અમારી પાસે એકમાત્ર લોકસભાની બેઠક છે આ બનાસકાંઠા, એમાં જો વધારે ને વધારે બેઠકો અમે લઈ આવીએ તો પછી ક્યાંક અમારું નાક પણ છે તે બચી જાય. હવે જોવાનું છે કે અહીંયા મહેનત છે કોણ કરે છે અને કોણ કોને પાડવાના પ્રયત્ન કરે છે. ગેનીબેન ઠાકોરે જે કોંગ્રેસના જીતેલા ઉમેદવારોને કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.